કરીએ સપના ચૌધરી એ જ ડાન્સર છે જે અગાઉ આત્મહત્યાના પ્રયાસને લઈને મીડિયામાં છવાઈ ગઈ હતી, પરંતુ હવે સપના ચૌધરીની 3 તસવીરો વાયરલ થઈ છે. તેના પર એક નજર કરીએ. શું હરિયાણાની પ્રસિદ્ધ ડાન્સર સપના ચૌધરીની ધરપકડ કરવામાં આવી? इंग्लिश मीडियम पढ़ी हुई हॉस्टल में सोने कढ़ी हुई मैं इंग्लिश શું પોલીસના દરોડામાં સપનાની ધરપકડ કરાઈ? चुप कर नखरे ठावेगा 10 दिन भीतर सुन ले मजनू जोड़े तारे बगावेगा रे तकदीर. એક હોટેલમાં પોલીસે દરોડા પાડી ધરપકડ કરી હોવાનું દાવો. आगे तू मने बता दे कौन सी तेरे बीमारी थी इब आगे तू मने बता. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર. હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપનાની ધરપકડના સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યા છે. આ સાથે ઘણા ચાહકોને આઘાત પણ લાગ્યો છે. લોકો ફેસબુક પર 3 તસવીરો વાયરલ કરી રહ્યા છે, તો આ સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે કે પોલીસના દરોડામાં સપના ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. પહેલી તસવીર. ગુલાબી રંગના શૂટમાં સપના ચૌધરી એક પલંગ પર બેઠી છે અને તેની સામે 2 પોલીસ કર્મચારી છે. બંને વચ્ચે વાતચીત થઈ રહી છે અને સપના તેનો જવાબ આપી રહી છે. બીજી તસવીર. સપના ચૌધરી ઘણા પોલીસ કર્મચારીઓ સાથે જોવા મળી રહી છે. સપનાએ એ જ ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો છે જે પહેલી તસવીરમાં જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે સપનાને ક્યાંક લઈ જવામાં આવી રહી છે. ત્રીજી તસવીર. ત્રીજી તસવીરમાં પણ સપનાની સાથે પોલીસ જોવા મળી રહી છે, તેમજ સપના ચૌધરી કોઈ દલીલ કરી રહી હોય તેવું લાગે છે. આ 3 તસવીરોને વાયરલ કરવાની સાથે ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ તસવીર સાચી છે? દીપસિંહે તેના ફેસબુક પેજ પર આ તસવીર પોસ્ટ કરી કોમેન્ટ કરી છે કે સપના ચૌધરીની ધરપકડ એક હોટેલમાં પોલીસ દ્વારા કરવામાં આવી. મને આ સમાચાર મળ્યા, શું આ સાચું છે? તો આ સાથે ઘણી યુવતીઓના ફેસબુક પેજ પર આ તસવીરો પોસ્ટ કરી લખવામાં આવ્યું કે તમારી સુપરહિટ સપનાનો થયો ખુલાસો, પોલીસના દરોડામાં પકડાઈ ગઈ. આ તસવીરો વાયરલ કરવાની સાથે ઘણા લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, તો આ સાથે સપના ચૌધરીના ચાહકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ શું આ તસવીરો સાચી છે? શું ખરેખર સપના ચૌધરીની પોલીસના દરોડામાં ધરપકડ કરવામાં આવી હતી? શું છે આ તસવીરની હકીકત? એ સૌ કોઈ જાણવા ઈચ્છી રહ્યા છે. ત્યારે વીટીવી દ્વારા વાયરલ થઈ રહેલી આ તસવીરની પડતાલ કરવામાં આવી. વાયરલ થઈ રહેલી આ તસવીરની પડતાલ કરવામાં આવી હતી, પરંતુ એ પહેલા આપને જણાવી દઈએ કે સપના ચૌધરી 12 વર્ષની ઉંમરથી જ સ્ટેજ શો કરે છે. તે દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખૂબ ફેમસ છે. તેના એક ઠુમકા પર હજારોની ભીડ બેકાબુ બની જાય છે. પરંતુ આજકાલ સપનાને લઈ જે તસવીરો વાયરલ થઈ છે તેમાં સપનાને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી આ તસવીરનું સત્ય શું છે તે જાણવા માટે સપના ચૌધરીના ફેસબુક પેજ પર તપાસ કરવામાં આવી, જેમાં સપનાએ તેનો એક વિડીયો મૂક્યો હતો. આ વિડીયોમાં જે સપનાએ તસવીર બાબતે જણાવ્યું, ત્યારે શું કહ્યું સપનાએ, આવો આપને સંભળાવે. ये 2-4 फेक फोटोज अपलोड की जा रही हैं पूरे फेसबुक पे. मैंने भी देखा तो मैं भी शॉक हो गई कि किसी एक चीज़ को इतने गंदे तरीके से शो किया जा रहा है. फतेहाबाद के शो की वो सारी पिक्स हैं जो मेरे पिंक कलर के सूट में हैं, और वहाँ पे जितने भी पुलिस थी वो मेरी प्रोटेक्शन के लिए आई थी, और वहाँ के सभी पुलिस अधिकारी मुझसे मिलने के लिए आए थे. સપના ચૌધરી આ તસવીરો વિશે સ્પષ્ટતા કરી કે ફતેહાબાદમાં 11 જૂનના રોજ સપના સ્ટેજ શો કરવાની હતી, જ્યાં તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. તો આ સાથે આપને એ સ્ટેજ શોના દ્રશ્યો પણ બતાવી દઈએ કે જ્યાં સપનાએ પરફોર્મ કર્યું હતું. આ ફતેહાબાદમાં સપનાના સ્ટેજ શો વખતે પોલીસ પ્રોટેક્શનના દ્રશ્યોને સોશિયલ મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ સપનાને લઈ એક જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. कैसा लगता रोज होता इतवार, तू एक
આમ વીટીવીની પડતાલમાં સપના ચૌધરીને બદનામ કરનારી આ દસ્તીનો દાવો ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.